અને હવે વાત કરીશું પ્રચંડ ગરમીનો પ્રહાર। તો પ્રચંડ ગરમી આવનારા સમયમાં અત્યારે જે ગરમી પડી રહી છે અને આનાથી પણ વધારે ગરમી સહન કરવાનો વારો આવશે, કારણ કે જે આગાહી આપવામાં આવી છે તે ખરેખર ગંભીરતા દર્શાવે છે। આપને બિગ વોલ પર કેટલીક વિગતો ગરમી સંબંધિત બતાવવા જઈ રહ્યા છે કે આવનારા સમયમાં શું થવાનું છે। તો આગામી 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા અને ગંભીર આગાહી આપવામાં આવી છે કે આવનારા 7 દિવસ માટે જબરદસ્ત ગરમી પડી શકે છે અને જેમાં ઉત્તર ગુજરાત અને તેની સાથે મધ્ય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, ઉત્તર ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં જબરદસ્ત ગરમી પડશે। અમદાવાદ હોય કે પછી ગાંધીનગર અને તેની આસપાસના શહેર જિલ્લા, ત્યાં પણ ગરમીનો ભારે કહેર આનાથી પણ વધારે વર્તાશે। અત્યારે તમને લાગતું કે ગરમી વધુ છે તો આનાથી પણ વધારે પડવાની છે તેવી આગાહી અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ સૂચવે છે કે અતિ ભારે ગરમીથી નવી સિસ્ટમની અસરથી વાતાવરણ શુષ્ક રહેશે અને વાતાવરણ જ્યારે ડ્રાય થાય છે, શુષ્ક થાય છે, ત્યારે ગરમી રીતસરની વાગે છે। પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે। આ તમામ એ સંભાવનાઓ છે આગાહીને જોતા નિષ્ણાંતો કહી રહ્યા છે અને સાથે હવામાન વિભાગ પણ કહે છે રાજ્યના સરેરાશ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદમાં 43 ડિગ્રી અત્યારે જબરદસ્ત હાઈ પારો છે અને તેવામાં હજી પણ 2 થી 3 ડિગ્રી વધે તો નવાઈ નહીં અને સતત 6 દિવસ સુધી આ વિવિધ ભાગમાં હીટ વેવની સ્થિતિ વર્તાશે।